તો કેના કારણે થાય? આ શેના કારણે થાય? માથું દુખે તો કેના કારણે થાય? હાથ દુખે, પગ દુખે, કમર દુખે, તાવ આવે, માથું દુખે, રોગો થાય, શેના લીધે થાય? હા, શેના લીધે થાય? કોઈને ખબર છે? થાય છે રોગ. હા, તો એ રોગનો મૂળ શું? આપણે એને સ્કૂલમાં ભણવા આવીએ, હવે તાવ આવ્યો તો કાલે નથી આવી શક્યા, તો આપણે ભણવાનું ખરાબ થયું કે નહીં? માથું દુખે તો ભણવા નથી આવી શક્યા, તો આપણે ભણવાનું ખોટું થઈ ગયું કે નહીં? શિક્ષક ભણાવે પણ ધ્યાન નહીં હોય તો દિમાગમાં કંઈ આવશે નહીં. બેચેની હોય શરીરમાં અને શિક્ષક ભણાવશે તો આપણને કંઈ ખ્યાલ આવશે નહીં. તો આપણે સૌથી પહેલા શું કરવું જોઈએ? આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા શરીરમાં પ્રોબ્લેમ આવ્યો કેમ? હા, શરીરમાં પ્રોબ્લેમ આવવો જ નહીં જોઈએ. એનો રૂટ કોઝ કયો? હા, તો બહુ બધા કારણો છે. એમાંથી પહેલું કારણ છે કે આપણે બરોબર ખાવાનું ખાતા નથી. કેવું ખાવાનું જોઈએ? સારી ક્વોલિટીનું ખાવાનું જોઈએ. સારી ક્વોલિટી મતલબ ભાત બી ખાધું, દાળ બી ખાધી, પણ ખાધું ત્યારે ખબર નહીં, પણ ખાઈ લીધું. સમોસા જોયું તો ખાઈ લીધું. હવે સમોસા કેવી રીતે બનાવ્યા એ નહીં જોયું, સ્વાદ આવ્યો. બોલો અહીંયા ગરદન પાસે રાખો, અહીંયા સ્વાદ આવે. બોલો આમ, અહીંયા આમ હાથ રાખો બધા કરતા, અહીંયા સ્વાદ આવે. બોલો અહીંયા સમોસા છે, અહીંયા પીઝા છે, અહીંયા વડાપાવ છે, અહીંયા દાબેલી છે. પછી અહીંયાથી નીચે જાય તો શું થાય? કચરો થઈ જાય. શું થાય બોલો? એક કચરો, ગંદકી, જે ખાધું એમાં ગંદકી હતી એ અંદર જતી રહી. શું થયું બોલો? અંદર જતી રહી. જે વાસી ખાવાનું ખાધું એ બી અંદર જતું રહેશે. હા, અંદર તો ગયું પણ પાછું નીચેથી બહાર નહીં ગયું, પેટ સાફ નહીં થયું. એ જહેર બની ગયું અંદર. અગર પેટ સાફ નહીં થાય, કેમ નહીં થયું થાય? કેમ કે તમારી પાચન ક્રિયા જે છે અંદર, એની અંદર જે ખાધું છે એની અંદર શું મિલાવટ છે તમને ખબર નથી. તમે ઓલું ચિપ્સ ખાઓ ને, ચિપ્સ ખાઓ છો? એ ચિપ્સ જહેર છે. શું છે? ખબર નહીં પડતી. જ્યારે મોટા થશો ત્યારે એ ચિપ્સ શું થશે? એમાં કેવી રીતે બને હું તમને બતાવું. એક પાકીટ હોય, એ પાકીટની અંદર એમાં હવા પૂરવામાં આવે. શું પૂરવામાં આવે? અંદર ચિપ્સ તો એટલી નાની હોય ને એની બોક્સની અંદર શું હોય? હવા ભરે. એ હવા શું છે ખબર છે? નાઇટ્રોજન ગેસ. એ ગેસ એની અંદર જાય ને આપણે કે આલુની ચિપ્સ ખાધી, કુરકુરે ખાધા. એ કુરકુરેની અંદર જ્યારે એને વાસી ન થઈ જાય, ખરાબ નહીં થઈ જાય, એના માટે એમાં એક હવા પૂરવામાં આવે. એ હવા પૂરવાથી રોગ થાય. એ ચિપ્સ ખાવાથી રોગ થાય છે. કેમ થશે? આજે નહીં થાય, પણ મોટા થશો ત્યારે કેન્સરમાં કન્વર્ટ થશે. એ મોટા થોડા બનાવી દેશે યા તમને પતલા બનાવી દેશે. એ ચિપ્સના પેકેટની અંદર બહાર લખેલું છે હાનિકારક છે. જેવી રીતે સિગરેટ પીએ એના ઉપર લખેલું છે સિગરેટ નહીં પીવી જોઈએ, તો બી લોકો સિગરેટ પીએ. તમાકુ નહીં ખાવી જોઈએ, તો બી ખાય. એવી રીતે ઓલા પેકેટ ઉપર લખ્યું છે કે આની અંદર એટલા કન્ટેન્ટ છે ખરાબ, એટલે તમે ખાઓ તો તમે બીમાર પડશો. એની જવાબદારી કંપનીની રહેતી નથી. એટલે કન્ટેન્ટ ઉપર લખેલું છે કે આ પ્રોડક્ટની અંદર આ મિલાવટ કરેલી છે, તો તમારે ખાવી નહીં. હવે આપણે તો શું કર્યું? ટેસ્ટ આવ્યું. બોલો અહીંયા બોલો ટેસ્ટ. આમ જીભ બહાર કાઢો. મારી જીભ નીકળે ને, જો જીભ બહાર કાઢો. ડોક્ટર જોવે તો સૌથી પહેલા શું જોવે? જીભ જોવે. આ કરો. ડોક્ટર એમ કેમ કહે છે તમને ખબર છે? એને જીભ ઉપરથી ખબર પડી જાય કે તમે ચોકલેટ ખાધી છે કે તમે વેફર ખાધી છે. એનો કલર ચેન્જ થઈ જાય. એ ટાઈમે જ્યારે તમારી જીભ બતાવી દે ડોક્ટરને કે તમારા પેટમાં તમે શું નાખ્યું છે, તમે કહેશો સાહેબ મેં તો સમોસા નહીં ખાધું, સોગંદથી નહીં ખાધું. ઓલો ડોક્ટર કહે છે ખાધું છે ત્યારે પેટ દુખે છે. અચ્છા સમોસા નહીં, પછી તમે કહેશો સાહેબ મેં તો વડાપાવ ખાધી હતી.
તો સમોસા ને વડાપાવ એક જેવું થયું. અચ્છા એ બી નહીં તો તમે ધીરેથી કહેશો સાહેબ મેં તો વેફર ખાધી હતી. તો કોઈ ને કોઈ એવા લિક્વિડેબલ સમોસા બી સારા હોય તો જ ખવાય, નહીં તો આ બધા ડબલ રિફાઇન્ડ એટલે જે તેલ ગરમ છે એની અંદર પાછું ગરમ કરવામાં આવે તો એ બી પોઈઝન બને છે. એટલે આપણને લાગે સમોસા તો તાજા હતા પણ તેલ ખરાબ હતું. તો લિમિટમાં ક્યારેક ક્યારેક ખાધું હોય તો ચાલી જાય, પણ રોજ આમ બોલો, આમ હાથ ઉપર કરો, બધા હાથ ઉપર કરો, આમ સામે હાથ કરવા, બોલો હું આજથી વેફર નહીં ખાઈશ, બહારની વેફર નહીં ખાઈશ. સપોઝ તમારી મમ્મી પપ્પા બનાવે ઘરની અંદર, એ વેફર તલમાં તલેલી હશે તો તમે ખાઈ લેવાની. પણ જે પડીકા છે એ પડીકામાં ગેસ નાખે છે. હા, એ ગેસની અંદર જેવી રીતે દૂધની થેલીમાં એને ભરવા માટે પ્લાસ્ટિક વાપર્યું છે ને, એની અંદર એ પ્લાસ્ટિક હાનિકારક છે. એ પ્લાસ્ટિક ઓગળતું નથી, ફેંકો તો બી જમીનમાં નથી ઓગળતું. એ પ્લાસ્ટિકની અંદર જે હવા પેક કરેલી છે એ આપણને બીમાર કરે. એવી રીતે બીજી ચોકલેટો આવે. આમ હાથ કરો પાછા. હા, આજે તો હું છોડું નહીં બધાને. હા, મારું કામ જ છે. આજે જો તમારા જેવા એવા લગભગ 5000થી વધારે છોકરાઓ પાસે અમે ગયા છીએ, બધા ગામડાની અંદર, ને બધા છોકરાએ છોડી દીધું છે. હા, બધાને આંખ જોઈએ કે નહીં જોતી? આંખ વગર નહીં દેખાય તો ચાલે છે? આંધળા કાન જોઈએ કે નથી જોતા? આ બધા પેકેટ ફૂડ તમારી આંખોની કમજોરી કરી દે છે. હા, આજે જો મેં વધારે ચોકલેટ ખાધી તો મારે ચશ્મા આવી ગયા, વધારે વેફર ખાધી હતી પછી બંધ કરી દીધું તો કોઈ દિવસ કાંઈ બીમારી આવી નહીં. એટલે જોવાની શક્તિ તમારી કમ થઈ જાય. બોલો શું થાય? આજથી આલતુ ફાલતુ ચોકલેટ નહીં ખાઈશ. થોડી વાર પછી બહાર જઈને કહેશે ચોકલેટ ખાઈ લે ને, એકથી હું થવાનું, એવું બી નહીં બોલવાનું. જો તમે કોઈ પણ ચીજની અંદર અતિ કરો ત્યારે ભૂલથી ખવાઈ ગઈ, કેડબરી ડેરી મિલ્ક ખાઈ લીધી, ક્યારેક ખાઈ લીધી, ચાલે બર્થડેમાં ખાઈ લીધી, પણ રોજ ચોકલેટની આદત નહીં હોવી જોઈએ. બોલો રોજ ચોકલેટ નહીં ખાઈશ. આમ વાત કરો, ના તો પાડો. હા, આ બધાનો વિડીયો લેજો, મને મોકલજો. હા, હું બધાના ચહેરા જોઈ રહ્યો છું. આ બધાના વિડીયો લેજો. બીજી વાર હું પાછો આવીશ. હા, બીજી વાર પાછો આવીશ. પછી ફ્રૂટ આવે. ફ્રૂટ જોયા ને, એપલ છે, બનાના છે, કેલા છે. હા, હવે પાછા હાથ આમ નહીં રાખો. એને ખાવાની પ્રતિજ્ઞા નહીં લેવાની. આપણે એ ખાવાનું છે એટલે પ્રતિજ્ઞા નહીં લેવાની. હા, આપણે છોડવાની પ્રતિજ્ઞા લીધી. હા, એટલે આપણે શું લીધું કે પેક ફૂડ નહીં ખાઈશ. પેક ફૂડની અંદર તમે કહેશો સાહેબ હું તો સિંગદાણા ખાઈ લઉં છું. હા, પણ જેને અંદર હવા ભરેલી હોય ને પ્લાસ્ટિકની, સાદા પ્લાસ્ટિકમાં પેક થયું એકવાર સિંગદાણા ખાઈ લેશો તો ચાલશે. પણ જે પેક્ડ ફૂડમાં સિંગદાણા નાખ્યા છે, યા થેપલા નાખ્યા છે, યા વેફર નાખી છે, એ પેક્ડ ફૂડની અંદર એક નાઇટ્રોજન ગેસ નાખવામાં આવે. એટલે એ નાઇટ્રોજન ગેસવાળા પેક ફૂડ એવોઇડ કરો. એટલે ખાવાના જ નહીં. એવું વિચારવાનું કે આ તો દવા છે, અહીંયા સુધી સારું લાગશે અને નીચે પેટમાં બીમાર કરશે. પછી બીજા દિવસે ઘરે જાય, આજે તો સારું લાગ્યું, થોડા મોટા થશું હજુ. આ એક દિવસમાં કામ નહીં કરતું, આ 15 દિવસમાં કે 1 મહિનામાં કામ નહીં કરતું. આ વર્ષો સુધી અંદર કામ કરે છે. ધીરે ધીરે રોગ ઉત્પન્ન કરે, બેક્ટેરિયા ઉત્પન્ન કરે. બીજું છે સ્વસ્થ જલ. બોલો સ્વસ્થ પાણી. સ્વસ્થ પાણી પીઓ. એટલે જ્યારે આપણે શું કરતા હોઈએ, ક્યાંય બી પાણી નાખી દીધું હોય, ખબર નહીં, એની અંદર ખુલ્લું રાખ્યું હોય ને એની અંદરથી બી પાણી પી લેતા હોઈએ. એટલે પાણી બી ક્યારે નુકસાન કરે. સ્વસ્થ જલ. પછી ભોજન, જે સારું ભોજન. સારું એટલે કે સપોઝ કે ગુલાબજાંબુ ખાધું તો એના ઉપર છાશ નહીં પીવાની, વિરુદ્ધ આહાર કહેવામાં આવે. તમે એપલ ખાધું, ઓલું ખાધું, ફ્રૂટ સલાડ બનાવીને ખાઓ તો ફ્રૂટ સલાડ નહીં ખાવાનું. ફ્રૂટ એકલું ખાઓ, દૂધ પીવું હોય તો એકલું પીઓ. હા, એટલે ડેરી મિલ્કના પ્રોડક્ટ કમ કરો. અને ફ્રૂટ હોય, ફ્રૂટ મોંઘા છે તો આપણે અન્નનો ગ્રહણ કરીએ. અન્ન
અન્નમાં તમને જેવી દાળ ભાત મળે, શાક રોટલી મળે, ને ધીરે ધીરે એવી આદત બનાવો કે જેટલી જરૂરત છે એટલું ખાઓ. હા, ને ખાઈને તરત સુવાનો નહીં. બોલો, ખાઈને તરત સુવાનો નહીં. અમારા જીઆઈડીસીમાં 2 વર્ષનો છોકરો, અહીંયા અંકલેશ્વરમાં 2 વર્ષનો છોકરો બપોરે રમતો હતો અને સૂઈ ગયો ને એને 2 વર્ષના છોકરાને એટેક આવી ગયો. કેટલા વર્ષના છોકરાને? બરોબર, ધ્રુવભાઈ એનો છોકરો હતો. 2 વર્ષના છોકરાને એટેક આવી ગયું. ખબર પડી કે કેમ આવ્યું? હા, તો આ બધા પેક્ડ ફૂડના શોખીન લોકોને જીવનનો કોઈ ભરોસો નહીં. વેફર ખાઈ વધારે, ચોકલેટ ખાઓ, વેફર ખાઓ, એની અંદર જ એનું જીવન ચાલતું હતું. હે, મમ્મી પપ્પાને આમ કે હવે શું થઈ જવાનું, આપણા પાસે પૈસા છે, બધું જ છે, આપણે કાંઈ ખાઈએ. કાંઈ પણ કારણથી થઈ જાય. 2 વર્ષના છોકરાને પ્રોબ્લેમ થતો હોય તો આપણને કેમ નહીં થાય? તો આપણે સાવધાન રહેવાનું. બોલો, હું મારા શરીર પ્રત્યે, અહીંયા આમ કરો, મારા શરીર પ્રત્યે સાવધાન રહીશ. હું આજ પછી પેક ફૂડ નહીં ખાઈશ. મારા આજુબાજુ વાળાને, બાજુમાં જોઈ લો બધાને, એને બી ખાવા નહીં દઈશ. હવે તમારો બાજુવાળા જ્યારે ખાય ત્યારે કહેવાનું, રે તું મરી જશે તો મને નુકસાન થઈ જશે. શું કહેવાનું? તને કંઈ થઈ ગયું તો મને નુકસાન થશે, એટલે મારો મિત્ર ખોવાઈ જશે. જ્યારે ઘરમાંથી એક તમારા મમ્મી પપ્પાને પૂછો, તમે કેટલા સારા છો, તમને કાંઈ થાય તો મમ્મી પપ્પા દુઃખમાં આવે કે નહીં આવતા? મમ્મી પપ્પાને દુઃખ થાય કે નહીં? એને પૈસા ખર્ચ કરવા પડે કે નહીં? તો પછી એ મહેનત કરીને તમારા માટે પૈસા જમા કરે અને પછી ડોક્ટરને આપી આવે તો આપણે બીમાર થવાનું જ નહીં. તો આપણા પૈસા બચે કે નહીં બચે? એ પૈસાથી આપણે સારું ભણી શકીએ. એ પૈસા બચ્યા હોય તો આગળ આપણે પ્રગતિ કરી શકીએ, આપણે નવા કપડાં પહેરી શકીએ, સારી જગ્યા બેસી શકીએ, આપણી સુવિધા આપણે કરી શકીએ. 1, 2, 5 રૂપિયા તમે ખર્ચ કરો પેકેટ ફૂડમાં, 10 રૂપિયા ખર્ચ કરો, 10 રૂપિયા બચાવો. તમે મોટા થશો ત્યારે લાખો કરોડો રૂપિયા થઈ જશે ને તમારે ભણવામાં એ પૈસા કામે લાગશે. તો મની બેંક રાખવાની. જ્યારે વેફર ખાવાનો સમય આવે ત્યારે શું કરશું? એ પૈસા 10 રૂપિયા કોઈ આપે તો એ મની બેંકમાં મૂકી દેવાના, પણ વેફર નહીં ખાવાની. વારે ઘડીએ વેફર. એના માટે હું કરું છું કે તમે પાછા ભૂલી જશો ને અહીંયાથી બહાર જશો એટલે પાછું વેફર ખાવા દોડી જશો. આંખો બંધ કરો, આંખો બંધ કરો, સીધા બેસો, ટટા. હવે હું તમને કહું, આંખો બંધ થાય ત્યારે બંદરને યાદ નહીં કરવાનું. કોને યાદ નહીં કરવાનું? બંદરને યાદ નહીં કરવાનું. આંખો બંધ જ રાખજો ને આમ વિચારો કે હું બંદરને યાદ નહીં કરીશ, હા, વાંદરાને હું યાદ નહીં કરીશ. વિચારો, વાંદરું મારા જીવનમાં આવવું જ નહીં જોઈએ એવું વિચારો. ધીરેથી આંખો ખોલો, ધીરેથી આંખો ખોલો. કેટલી વાર વાંદરું આવ્યું? વારે ઘડીએ વાંદરું જ આવ્યું કે નહીં? એવી રીતે આ વેફર બી એવું જ છે. તમે કહેશો ને હું વેફર નહીં ખાઈશ તો શું થશે? ના, થોડી તો ખાઈ લઉં, ચૂપકે ખાઈ લઉં. હા, સિગરેટ પીવા વાળો શું કરે ખબર છે? બાથરૂમમાં જઈને પી આવે કે કોઈ જોઈ નહીં. એવી રીતે વેફર બી નહીં ખાવાની. તો શું કરવાનું? એને છોડવા માટે શું કરવાનું? સારી ચીજ ખાવાની. જો દુઃખ આવે તો શું કરવાનું? દુઃખને નહીં ભગાવવાનું, સુખને પકડી લેવાનું. સપોઝ કે મને અહીંયા પીડા થાય છે, આ માઇક દુઃખ છે, આ માઇક શું છે? મારે સુખ જોતું હોય તો અહીંયા 1 લાખ રૂપિયાનો મોબાઈલ પડ્યો છે ને અહીંયા સુખ છે, તો મારે શું કરવું? સુખ જોતું હોય તો દુઃખને છોડવું પડે કે નહીં? તો શું કરવાનું? સુખને પકડવાનું, દુઃખ છૂટી જાય. આ સુખ પકડવા જાઉં બેવ હાથથી, આ સુખ પકડી લીધું તો શું થયું? દુઃખ છૂટી ગયું કે નહીં? તો આપણે શું કરવાનું? વેફરને છોડવાનું કેવી રીતે? કે બીજી કઈ ચીજ પકડી લેવાની. બીજી ચીજ શું પકડશો?
હવે કહેશો કે બીજું શું ખાઈએ સાહેબ, તમે તો બધું બંધ કરાવી દીધું, સારું સારું બધું બંધ કરાવી દીધું, અમારી ખુશીઓ બંધ છીની લીધી, પણ એના એવરેજમાં ગાજર ખાઈ લો, એપલ ખાઈ લો, હા, બનાના યાને કેળું ખાઈ લો, હા, દૂધ પી લો, હા, પણ વેફર જેવી એવી ચીજો નહીં ખાવાની. બીજું, આપણે ભણવામાં એક્સપર્ટ થવું હોય તો એવી રીતે નહીં બેસવાનું જેવી રીતે તમે બેઠા છો. ટટ્ટાર બેસો, ટટ્ટાર બેસો. જ્યારે ભણો ને સ્કૂલમાં તો ટટ્ટાર બેસો. બ્રેન સાયન્સ એટલે દિમાગ શું કહે છે, જ્યારે તમારી રીઢની હડ્ડી સીધી હશે તો તમારા જ્ઞાનનો ઉપજ થશે. અને જે તમે વિશેલા તત્વ ખાધા હશે, સપોઝ ભૂલથી કોઈ દિવસ ખવાઈ ગયું હશે તો એ વિશેલા તત્વનો ભસ્મ આ રીઢની હડ્ડી કરી દેશે. શું કરશે? રીઢની હડ્ડી. હવે આમ કોણ બેસે ખબર છે? ડોસા હોય આમ આમ. ડોસા કેવી રીતે ચાલે? આમ આમ ચાલે કે નહીં ચાલતા? તો કેમ ચાલે? કેમ કે એની રીઢની હડ્ડી ઝૂકી ગઈ. ઝાડ જોઈ લો, બોલો ઝાડ ઝૂકી ગયું, હા, એની રીઢની હડ્ડી ઝૂકી ગઈ. તો આપણે ઝૂકવું નથી. આપણે જે વ્યક્તિ સીધો બેસે ને એના બેવ મન મસ્તિષ્ક ચાલે, ચેતન મન અને અવચેતન મન. બ્રેન સાયન્સ એવું કહે છે, જે વ્યક્તિ સીધો બેસીને ભણે, ફક્ત અડધો કલાક ભણે તો 1 કલાકની 5 કલાકના બરાબર હોય. અડધો કલાક કેટલા કલાકના બરાબર હોય? એની મેમરી શાર્પ થઈ જાય. એને બ્રેન સાયન્સ આપણા ઇન્ડિયાની અંદર નહીં, પૂરા વર્લ્ડની અંદર કહેવામાં આવે બ્રેન સાયન્સ. અમારા જીઆઈડીસી ની અંદર તમે આવશો તો આંખો ઉપર પાટી બાંધે. મારા પાસે બહુ બધા છોકરા છે, અમે શીખાવીએ છીએ. આંખો ઉપર પટ્ટી બાંધે અને ચોપડી વાંચી લે. હા, એ કેવી રીતે વાંચે? તમારા જેવા જ બધા છોકરા વાંચે. તમે બી વાંચી શકો. તમારી આંખો બંધ કરી દેવું પણ તમે ચોપડી વાંચી શકો. એને શું કહેવામાં આવે? બ્રેન સાયન્સ. એટલે જ્યારે તમે એવા બધા આલતુ ફાલતુ ચીજો પેટમાં નહીં નાખશો ને તો આ બધું તમે કરી શકો છો. તમારી જ્ઞાન શક્તિ વધારી શકો છો. વિચારવાની શક્તિ વધે. શું વધે? બોલો. વિચારવાની શક્તિ. સાત્વિક ભોજન ખાવાથી, બોલો સાત્વિક ભોજન લેવાથી વિચાર શક્તિ વધે અને શુદ્ધ થાય. પાણીમાં માટી નાખીને પીવડાવું તો તમે પીશો? શુદ્ધ પીશો ને? તો પછી પેકેટની અંદર કચરો નાખેલો છે, પછી એ વેફર નાખેલી આલુની, એ ખાવાથી ફાયદો થવાનો નહીં. બોલો નહીં, જોરથી બોલો. હા, બસ એવું જ છે પેકેટ ફૂડ. હવા દેખાતી નથી. અહીંયા હવા ચાલે છે, દેખાય છે? નથી દેખાતી. પણ ઠંડી લાગે તો લાગે કે ઠંડી લાગે, ગરમી લાગે તો ગરમી લાગે. તો ટટ્ટાર બેસવું, ભણતા સમય બી ટટ્ટાર બેસવું. ધીરે ધીરે આદત થઈ જશે ટટ્ટાર બેસવાની તો ભણવાની આદત સારી થઈ જશે. શું થશે? ભણવાની આદત. હવે આ તો થયું ભોજનમાં, ફ્રૂટ લેવું, આ લેવું બધું, હા. બાકી બધું તમારા મમ્મી અને પપ્પા સારું સારું ખાવાનું આપે, ખાઈ લેવાનું. હવે લગ્નમાં જાઓ તમે, હા, તો ત્યાં તો લાઈન લાગી હોય સારી સારી ક્વોલિટી. એક બાજુ પીઝા છે, એક બાજુ ઢોસા છે, એક બાજુ પાણીપુરી છે, થોડા આગળ જાઓ તો મીઠાઈઓ છે. લગ્નમાં જઈએ ને આપણે તો સૌથી પહેલા દાળ ભાત ઉપર કોઈનું ધ્યાન જાય? ખીચડી ઉપર જાય? શેના ઉપર જાય? એ બધા ઉપર જાય. એ બધા રોગના કારણ છે. શું છે? બોલો. એ રોગ ઉત્પન્ન કરનાર છે. થોડી વાર માટે આપણને સારું લાગશે, જમવા જશું લગ્નમાં, તો પછી એ રોગનું કારણ બનશે, આજે નહીં તો કાલે. એટલે હવે ધીરે ધીરે ઓર્ગેનિક ફૂડ લેવાનું. કેવું ફૂડ લેવાનું? જે કિસાન બનાવે એવા ખાદ્ય પદાર્થ ખાવા. બહારના એવી ચીજો એવોઇડ કરવાની, એ ખાવાની નહીં. લાલચ ઉત્પન્ન નહીં કરવાની, હા, કે બધું હું લઈ લઉં છું, હા. ને પ્લસ ખાવામાં બી થોડુંક જ લેવાનું. આપણે શું વિચારીએ કે આ બી ખાઈ લેવું, આ બી ખાઈ લેવું, આ બી ખાઈ લેવું, આ બી ખાઈ લેવું, બધું લઈ લઉં. થાળી ભરી દીધી, પછી થોડું ખાઈને ફેંકી દીધું, હા. એ ફેંકવું બી નહીં. અન્નનો બગાડ, બોલો, હું અન્નનો બગાડ
નહીં કરીશ. હું સાત્વિક ભોજન લઈશ. બસ ભોજનમાં એટલું કરો, થોડું ખાઓ, સારું ખાઓ, બધી એકબીજાનું નહીં ખાઓ. કેમ કે વિરુદ્ધ આહાર તો તમને ખબર એટલું જલ્દી નહીં પડે કે એવું કેવું વિરુદ્ધ આહાર છે. એટલે છાશ નહીં પીવી મીઠા ઉપર, ઉપરથી નમક નહીં નાખવાનું ખાવાનું પર. એ બધું શરીરના રોગો છે. નમક તમે કહેતો સાહેબ આમાં નમક નાખવાનું ભૂલી ગયા તો નમક તો નાખવું જ પડશે, તો એને બોઇલ કરો પાછું, પછી નમક નાખો ઉપર. નહીં તો નમક ઉપરથી નહીં લેવાનું. સાકર કમ ખાવાની, જેટલી સાકર તમે કમ લેશો એટલું શરીર સારું રહેશે. ને દિમાગને તેજ કરવું એટલે એક્સરસાઇઝ જરૂરી કરવી, યોગ કરવો સાથે. એક્સરસાઇઝ સાથે શું કરવું? યોગ. યોગ ભગાય રોગ. બોલો, યોગ ભગાય યોગ ભગાય યોગ ભગાય. હવે તમારે નહીં ભાગવાનું, પણ રોગને ભગાવવાનો. તમે તો કહેશો કે અમે જ ભાગી જઈએ. અચ્છા, હવે ફૂડ ઉપર તમને ખબર પડી ગઈ થોડી. હવે યોગ બારામાં થોડી ડિસ્કસ કરીશું. યોગ મતલબ જોડવું. જેવી રીતે કે હું યોગ કરું, હું તો તમારા ટીચરને ઓળખતો નહીં હતો, તો યોગે શું કર્યું? એકબીજાને મલાવ્યા. જેવી રીતે તમારી બાજુમાં બેનપણી બેઠી છે, એને તમે ઓળખતા નથી હતા પહેલા, જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે ઓળખવા લાગ્યા, તો યોગ થઈ ગયો. તમે મને શાંતિથી સાંભળો છો તો યોગ થઈ ગયો. બાજુવાળાને ડિસ્ટર્બ કરો તો યોગ નથી થતો. યોગનો મતલબ છે, તમે જોવો છો કે સર્કસમાં કે આમ આસન કર્યું એટલે યોગ થઈ ગયો, એવું યોગ નહીં. યોગ મતલબ કે જે માણસ બોલી રહ્યા છે એ સંભળાય છે. આ મારા હાથ દેખાય છે? કેટલી આંગળીઓ છે? હવે શું દેખાય છે? બીજું શું દેખાય છે? બીજું શું દેખાય છે? બીજું શું દેખાય આમાં? બીજું શું દેખાય છે? નખ છે. બીજું શું દેખાય છે આમાં? કેવી વીંટી છે આ? વીંટી તો હતી, બધાની વેલ્યુ છે વીંટીની. હું ખોટી વીંટી પહેરું કે ચાલે? તો કેવી વીંટી છે આ? સોનાની વીંટી. તો જ્યારે આપણી નજર હોય, ધ્યાન હોય કે આ શું છે, તો કહેવાનું સોનાની વીંટી. વીંટીનો મતલબ અડધી થઈ ગઈ. વીંટી તો કોઈ બી હોઈ શકે, ખોટી વીંટી બી હોઈ શકે. તો ધ્યાન જ્યારે આપણું સાધ્ય થઈ જાય, જ્યારે ટીચર ભણાવે કે અહીંયા લખો પ્રાથમિક શાળા જીતાલી, હવે હું પ્રાથમિક લખું છું, શાળા લખું છું જીતાલી, તો તમારું ધ્યાન બી હોવું જોઈએ કે આ લાલ અક્ષરમાં લખેલું છે. શું ધ્યાન હોવું જોઈએ? લાલ અક્ષર. પછી આ લખ્યું તો એના નીચે એક ફોટો બી છે. એ ફોટો કોનો છે? એ સરસ માતાના હાથમાં શું છે? શું છે બોલો? જે ચીજો છે. ચલો આજે મારા હાથમાં શું છે? માઇક છે. બીજું? સોનાની વીંટી છે. બરોબર. બીજું? શું છે? તો જે ચીજો તમારા ધ્યાનસ્થ થઈ જાય, એવી રીતે જ્યારે ટીચર ભણાવે ને, તો તમારું ધ્યાન ક્યાં આવવું જોઈએ? બ્લેક બોર્ડ ઉપર શું લખે છે અને બોલે શું છે. આપણે હવે એક્સપેરિમેન્ટ કરશું. હવે હું કરું ને એવી રીતે તમારે કરવાનું. શું કરું? હું કરું એવી રીતે કરવાનું. બોલું અને સાંભળો એવી રીતે નહીં કરવાનું. સમજમાં આવે છે કોઈને? હું કરું એવી રીતે જ કરવાનું. હું બોલું એવી રીતે. સપોઝ હું આમ તાલી વગાડું તો જ તાલી વગાડવાની. ખબર છે ને બધાને? આમ હું તાલી વગાડું તો જ વગાડવાની, અને બોલું તો જ નહીં વગાડવાની. બધા હાથ આમ કરો ઉપર. એક મારી તાલી વાગી. ચાલો પાછું કરીએ. 1 2
મારી તાલી તમારે ખાલી જોવાનું છે, કાનમાંથી સાંભળવું નથી, ખાલી જોવાનું છે. બોલો 1 2 1 2 3 4. મારી તાલી વાગી? તમારી 3 4 સુધી કેમ વાગી? હું તમને હમણાં બી કહું છું, ખાલી મારા હાથ ઉપર ધ્યાન રાખજો, મારા બોલવા ઉપર ધ્યાન નહીં. શું કરવાનું? હાથ ઉપર ધ્યાન, બોલવા ઉપર નહીં. મતલબ કે તમારા કાનની અંદર અવાજ નહીં જાય. જતો હશે તો બી ઇગ્નોર કરી દેવાનો, ભૂલી જવાનો. હવે હું પાછી તાલી વગાડું, હા, એવી રીતે વગાડવાની. 1 2 1 જો 2 વાર વાગી ગઈ. ચલો હવે આમ ગાલ ઉપર તાલી વગાડવાની. 1 2 3 4. વાગી ગઈ ને? હવે ખબર નહીં પડી, હાથ ઉપર કરો. હવે 1 2 3 4 5 6 7 8 9 10 11 તો ધ્યાન ક્યાં છે આપણું? ટીચર જ્યારે ભણાવે ને તો આપણું બી એવી રીતે જ હોય. ટીચરે કીધું કે 1 તો લગે, હા 1 તો સંભળાયું, પણ ત્યાં 3 દેખાયું. તો શું થયું શરીરમાં? પ્રોપર ધ્યાન નહીં આપ્યું. ટીચરે જ્યારે ભણાવ્યું ત્યારે ધ્યાન નહીં આવ્યું. બધા ઊભા થઈ જાઓ, આપણે થોડી જોગિંગ કરીએ. હા, આનો વિડીયો લેજો. હા, કોઈ હોય તો એક વિડીયો માટે. આમાં બ્લૂટૂથ છે? બ્લૂટૂથ આમાં? હા, થોડી વાર પછી કરીશું બ્લૂટૂથ. એકવાર વિડીયો લઈ લેજો. બેઉ હાથ ઉપર, બધા ઉપર કરવાના. ધીરે ધીરે નીચે. હવે ગોલ ગોલ ફેરવો, ગોલ ગોલ ફેરવો. ચહેરે पे हंसी, એટલે મૂળા પર હસી હોવી જોઈએ. હા, વાહ, બહુ બઢિયા. હવે થોડું જમ્પિંગ કરવાનું. હવે હાથ ઉપર, હવે ગોલ ગોલ 1 2 3 4 5 6. હવે એન્ટી ક્લોક રિવર્સ ઉલ્ટા 1 2 3 4 5. આવાજ પર, આવાજ પર. ખાલી હલવાથી એનર્જી बढ़े. શું बढ़े બોલો? હલવાથી. એના પછી યોગ કરવાથી શક્તિ વધે. એટલે આપણા શરીરની અંદર જ્યારે પ્રાણ લેવલ વધારે હોય તો ઓક્સિજન વધે. શું વધે બોલો? આ યોગ કરવાથી ઓક્સિજન વધી જતું હોય તો દવાખાનામાં આઈસીયુમાં સૂઈને ઓક્સિજન લગાવવાની જરૂર છે? તો પછી આપણે શું કરવું જોઈએ? યોગ કરવા જોઈએ. એ હવા નહીં લેવાની. દવાખાના વાળી આઈસીયુમાં હવા નહીં લેવાની. તો એના માટે શું લેવાનું? યોગ કરવાનો. તો બોલો, બધા હાથ ઉપર કરો, પાછા ઉભા, બેઉ હાથને લોક, પગની આંગળી ઉપર ઉપર આમ ખીચો, પગની આંગળી ઉપર. તાડાસન. આ શું છે? તાડ એટલે ઝાડ મોટું હોય ને, હાઈટ જલ્દી જલ્દી વધી જાય. અને આલતું ફાલતું ખાધું હોય ને એ બી જતું રહે. શું જાય? આલતું. ઊભું રહેવાનું છે કાલ સુધી તમારે. હું કેમ તો ખુશ હો ગયા. હે, કાલ સુધી ઊભું રહેવાનું છે. એવી રીતે ધીરેથી પગ નીચે. રોજ સવારે ઉઠો ત્યારે શું કરવાનું? પાણી, ગરમ પાણી પીને આ કરવાનું. શું કરવાનું? તાડાસન. શું કરવાનું? હવે પાછું કરો, હાથ ઉપર, પગ ખોલો થોડા. એ બી સવારે જ કરવાનું. સીધા બેડ ઉપરથી ઉઠીને તાડાસન અને ત્રિયક. આઈપા મરી ગઈ એવી રીતે નહીં બોલવાનું. હા, ઘરમાં કરવાથી ફાયદો થાય. હા, ગોલ ગોલ ફરો થોડા. શ્વાસ નીચે જાઓ એટલે શ્વાસ છોડો, ઉપર આવો એટલે શ્વાસ ભરો. શ્વાસ ક્યારે લેવો અને ક્યારે છોડો. આમ ઝૂકો, આમ હાથ પાછળ કરો, પાછળ જાઓ.
શ્વાસ છોડતા છોડતા નીચે આવો, પગને પકડો, પાદ હસ્તાસન, એટલે પગને પકડો. એનાથી શું થશે ખબર છે? તમારી હાઈટ વધશે, પાચન શક્તિ વધશે. જે આલતું ફાલતું ખાધું છે એ બધું બહાર નીકળી જશે. શ્વાસ ભરતા ભરતા ઉપર, ઘૂંટણ સીધો રાખજો. હા, આમ આમ નહીં કરતા તમે, આમ આમ. હા, ટેબલ પોઝિશન. હા, એવું નહીં. હવે ચાલો ટેબલ પોઝિશન પર આવો. શ્વાસ છોડો, ધીરે ધીરે આમ બેસો. હવે બેસવાનું છે આમ, થોડું વધુ, થોડું નીચે, થોડું નીચે, થોડું નીચે, થોડું નીચે. એકવાર હજુ બેસો, બેસો બેસો. મારા હાથ, મજા આવી. હવે આમાં પાણીપુરી ખાવા, દાબેલી ખાઓ, ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ખાઓ. આમ જે જે ખાવું તો કેટલી તકલીફ થાય ને? આમ બેસવાથી તકલીફ થાય ને? તો એ તકલીફ થાય તો પાછળથી નહીં થાય, રોજ કરીએ તો આ નહીં થાય. ઓલો મોબાઈલ આપી દેજો મારો. હવે થોડો હાસ્ય યોગ કરી. હસતા બધાને આવે છે છોકરાઓ. હા, હવે મારા સાથે ખાલી હસવાનું છે તમારે. પછી આપણે એક બે આસન લઈને પ્રાણાયામ કરીને બંધ કરીશું. જો કેવું છે ખબર છે? હસવું કેમ છે ખબર છે? રોગ દૂર થાય હસવાથી. શું થાય બોલો? ડિપ્રેશન દૂર થાય, તણાવ દૂર થાય. શું થાય બોલો? તણાવ દૂર થાય. મૂળું ખોલો પેલા, બાજુવાળાને જો આમ બતાવો. થોડી હવા બહાર કાઢી દો. હા, થોડી વારમાં બ્લૂટૂથ ચાલુ થઈ જાય. બસ 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 બસ. પેટ ઉપર હાથ લગાવો. બ્લૂટૂથ આમાં કનેક્ટ શું છે? પેટ ઉપર હાથ. સ્પીકરને ચાલુ લેવા દો, એના સાથે વાગશે. હા, નાભી ઉપર હાથ. હવે આમ બોલો, જ્યારે બી પેટ દુખે ને ગળું ખરાબ થયું તો અહીંયા હાથ રાખવાનો, ડાબો હાથ, એટલે દિલ વાળો હાથ. અહીંયા ડાબો હાથ ને પેટ ઉપર રાખવાનો. તો શું કરવાનું? આ બોલવાનું. ઓને કાનો, હવે હોને કાનો હા બી બોલવાનો. જમણો પગ આગળ લાવો. હા, જે વિડીયો શૂટિંગ લેવી હોય તો બીજા મોબાઈલમાં લઈ લેજો. હા બોલવાનું. હોને કાનો એ શું કરશે? તમારું દિલ જે છે ને, હાર્ટ એટેક નહીં આવવા દે. તો હોને કાનો હા બોલવાનો અને બેઉ હાથ ફેંકી દેવાનો. હા